એક અજા પટેલ હતા, એ પોતાને ઘરે જતા હતા, પણ સાંજ થઈ ગઈ ને તો મોડું થઈ ગયું. તો એક કેડી હતી, એને એમ થયું અહીંથી હું જાઉં ને તો જલ્દી ઘર આવી જાય. તો ત્યાંથી નીકળ્યા, પણ અંધારા જેવું હતું તે આમ જોતા જોતા હેલા જાય. તે અંગ્રેજ અધિકારી ભાળી ગયો કે લે આ અહીંયા આમ ધીમે ધીમે ચારે બાજુ જોતો જોતો હાલો જાય છે, માનો ન માનો આ છે જાણે ચોર. પકડ્યો. તે અજા પટેલને પકડ્યા કે આને 5 કોરડા મારો. ત્યાં મીડિયા જ્યાં મારવાનું ચાલુ કર્યું ને 1 કોરડો માર્યો ને ત્યાં અજા પટેલ કે જીવમાં પડ્યું હોય તો બહાર નીકળી જાય તો સ્વામિનારાયણ 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 થવા જ માંડ્યું. તે કે લાયા તો સ્વામિનારાયણનો આશ્રિત લાગે છે અને આ સોર માર્ગે કરીને ક્યાં આવેલો? એના સ્વામિનારાયણ ભગવાને જ ના પાડીશ, સોર માર્ગે કરીને કોઈ દી પેસવાનું નીકળવાનું નહીં. છતાં એને એના સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા લોપી માટે બીજા 5 કોરડા મારો. તે દોહવાઈ ગયા. પછી અજા પટેલને એમ થયું કે અંગ્રેજ ગુનેગાર નથી, ગુનેગાર હું છું. આવા મોટા સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત થઈ અને હું અહીંયાથી હાલો, તે મારે આવું દુઃખ આવ્યું ને, નહીંતર આવું દુઃખ મારે ક્યાં આવવાનું હતું. એમ જો ભગવાનની આપણે નાની મોટી બધી જો આજ્ઞા પાળીએ ને, કોઈક વાર, આ દરરોજ ન હોય, આ તો કોઈક વાર જ હોય, દરરોજ આ વસ્તુ ન થાય. પણ જ્યારે થવાની હોય ત્યારે આપણે અનુસંધાન રાખવું જોઈએ કે આ કરીએ તો ભગવાનની આજ્ઞા પળાય, આ કરીએ તો ભગવાનનો રાજીપો, આ કરીએ તો ભગવાનનો રાજીપો નથી. અને મહારાજે તો કેવું બધું ઝીણવટથી આપણને કીધું, જેમ મા દીકરીને પાથિયા તેલ નાખે ને, એમ ભગવાનને આપણને નાના મોટી બધી ઝીણવટથી આપણને મહારાજે આજ્ઞાની બધી અનુસંધાન આપ્યું છે. માટે જરૂર આપણે ભગવાનની એવી આજ્ઞા પાળવી, શિક્ષાપત્રી પ્રમાણે વર્તવું અને ભગવાનના તો આ નિયમમાં રહીને તો ભગવાનનો આપણને રાજીપો મળે.